નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ। વાત કરી મહત્વના સમાચારની તો મહેસાણા દર્દીઓને ભાજપ સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। વિસનગર સિવિલમાં દર્દીને જાણ થતા બચાવ્યો હોબાળો। ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપ સદસ્ય બનાવાયું। દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગ્યું। ઓટીપી આવતા દર્દી સમક્ષ ફૂટ્યો સમગ્ર ભાંડો। સિવિલના કર્મીનો માફી માંગતા વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। દર્દીએ વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ। જિલ્લા કોંગ્રેસના આગેવાનો પણ કર્યા છે આક્ષેપ। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા દર્દીઓને ભાજપ સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। દર્દીઓને ભાજપ સદસ્ય બનાવવાનું કૌભાંડ। વિસનગર સિવિલમાં દર્દીને જાણ થતા બચાવ્યો હોબાળો। ઇન્જેક્શન લેવા ગયેલ દર્દીને ભાજપ સદસ્ય બનાવાયો। દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગ્યો। ઓટીપી આવતા જ દર્દી સમક્ષ ફૂટ્યો હતો સમગ્ર ભાંડો। સિવિલના કર્મીઓને માંગતો વિડીયો પણ વાયરલ કર્યો છે। દર્દીએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। જિલ્લા કોંગ્રેસના આગેવાનો પણ કર્યા છે આક્ષેપ। મહત્વનું છે કે આ રીતે દર્દી પાસે ખબર ન હોય તેવી રીતે સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। વિસનગર સિવિલમાં દર્દીને ઓટીપી માંગી અને ત્યારબાદ આ સમગ્ર બાબતનું સામે આવ્યું। ઇન્જેક્શન લેવા ગયેલ દર્દીને સદસ્ય બનાવતા કૌભાંડ સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં દર્દીએ વિડીયો વાયરલ કર્યો છે। ફૂટેજ પણ સામે આવ્યા છે। ઓટીપી આવતા દર્દી વિડીયો વાયરલ કર્યો છે ત્યારે આ સમગ્ર બાબતે જાણ થઈ હતી। દર્દીઓને ભાજપ સદસ્ય બનાવવાનું કૌભાંડ। મહત્વનું છે કે અત્યારે ભાજપ છે તે સદસ્ય બનાવી રહ્યા છે અને દરેક લોકો તેના સદસ્ય બની રહ્યા છે, પરંતુ આ રીતે સદસ્ય બનાવતો વિડીયો પણ સામે આવ્યો છે। મહેસાણામાં દર્દીઓને ભાજપ સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। વિસનગર સિવિલમાં દર્દીને જાણ થતા જ દર્દીએ બચાવ્યો હોબાળો। દર્દી ઇન્જેક્શન લેવા આવ્યો હતો અને એક જ મિનિટ એને ક્યાં છે એસ કે બોલાવો અમને કશી ખબર નહીં એ કેમ આવ્યો બોલાવો જરા માટે અમને ખબર નહીં ભાઈ શાના માટે આ કરવાનું હોય? ઇન્જેક્શન લેવા એટલે અમારે ઓટીપી આપવાના, ભારતીય જનતા મેમ્બરશીપ બનાવવાના અમને? ના ના, એને બોલાવો, તમારો સ્ટાફનો મોહ છે, ભારતીય જનતા પાર્ટીનો મોહ છે, શું થઈ ગયું? નહીં એના એનું આ સંસ્થા છે। હા તો એને બોલાવો અહીંયા જે હોય। મારું પોતાનું ઓટીપી મેં કીધું શું હોય કે ભાઈ ઇન્જેક્શન મારા વાઈફને લેવા આવ્યો હતો એટલે મને કે ઓટીપી આપો પછી ઇન્જેક્શન મળશે। એટલે આ કાયદો છે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપ મળે તો દવા થાય? હા એવું તો નથી। એટલે એને બોલાવો તમે, હું મીડિયા બોલાવું છું। કોણ સાહેબ? આ યસ સર ભાજપનું રજીસ્ટ્રેશન કરે છે ને એ કરે છે, અમને તો કશી ખબર નહીં। તો ઓટીપી ના અપાય ને અમારે? તમારે કેવું પણ એ તો પાર્ટી તો મારે એ તો પટાવાળો, મારે એ ઓટીપી કોના માટે લે છે શું લે છે અમને કશી ખબર નહીં। એક જ મિનિટ એને ક્યાં છે એસ કે બોલાવો અમને કશી ખબર નહીં એ કેમ આવ્યો બોલાવો જરા માટે અમને ખબર નહીં। ભાઈ શાના માટે આ કરવાનું હોય? ઇન્જેક્શન લેવા એટલે અમારે ઓટીપી આપવાના, ભારતીય જનતા મેમ્બરશીપ બનાવવાના અમને? ના ના, એને બોલાવો, તમારો સ્ટાફનો મોહ છે, ભારતીય જનતા પાર્ટીનો મોહ છે, શું થઈ ગયું? નહીં એના એનું આ સંસ્થા છે। હા તો એને બોલાવો અહીંયા જે હોય। તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે જયદીપસિંહ શહેર કોંગ્રેસ પ્રમુખ ડાભીના જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। જયદીપસિંહ, આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। દર્દી જ્યારે ઇન્જેક્શન લેવા આવ્યો છે અને તેને કીધા વગર જ આવી રીતે ઓટીપી આવી ત્યારે જાણ થઈ હતી, આ શું છે સમગ્ર ડિટેલ, શું પ્રતિક્રિયા આપશો? નમસ્કાર, આપની વાત બિલકુલ સાચી છે અને વિસનગરમાં અને મહેસાણા જિલ્લામાં સદસ્યતા અભિયાન માટે જે બીજેપીને મજૂરી કરવી પડે છે, છેલ્લા 29-30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે। તો
તો પણ એમને આવા કર્મચારીઓના આશરા લેવા પડે છે. એટલે આ બાબતે ટૂંક સમયમાં જ લગભગ 2 કે 3 કલાકમાં ફરિયાદ નોંધાશે. ફરિયાદી આજે મારી જોડે ટૂંક જ સમયમાં આવે છે અત્યારે વિસનગરથી, અને મહેસાણા ખાતે એની ફરિયાદ તૈયાર કરી અને આવા સામે ફરિયાદ કરવાની છે. સિવિલ સર્જન શ્રી સામે પણ ફરિયાદ કરવાની છે, કારણ કે તેઓ આવા વ્યક્તિઓને નોકરી કેવી રીતે રાખી શકે છે. અને જો સરકારી તંત્રમાં જો આ રીતે ભાજપ એના પોતાના મેમ્બર્સ બનાવવા માટે આવી રીતે દર્દીઓને જો હેરાન કરી અને એમના ઓટીપી લેવામાં આવતા હોય તો એ સખત શબ્દોમાં વખોડી લેવાય. અને બીજી બાબત એવી છે કે વિસનગર એટલે એક સીએમ સાહેબ જયારે રજા ઉપર ઉતરવાના છે ત્યારે ઋષિકેશભાઈ નો વિસ્તાર છે, અને ઋષિકેશભાઈ ત્યાંના મિનિસ્ટર છે, ત્યાંના એમએલએ છે, અને એ આરોગ્ય મંત્રી હોવાથી એમની જવાબદારી પૂરેપૂરી બને છે. અને આ માણસો વિસનગર ખાતે આ બનાવ બન્યો છે એટલે ખરેખર ઋષિકેશભાઈના જ માણસો છે એવો મારો આક્ષેપ છે. જી, એટલે જયદીપસિંહ, આ જે વ્યક્તિ ત્યાં દર્દી ગયો હતો અને ત્યાં તેમને કોઈ પણ રીતે વાતચીત નથી કરી અને સીધું ઓટીપી જ માંગવામાં આવ્યો હતો. કઈ રીતનું આ સમગ્ર પ્રકરણ બન્યું છે અને કઈ રીતના આ સમગ્ર બાબત સામે આવી છે? તે વ્યક્તિઓના મોબાઈલ નંબર લઈ લે છે. ભાજપના જે કાર્યકરો છે, જે એમના નેતાઓ છે, પબ્લિકને ખબર પણ નથી હોતી અને એમને પૂછવામાં આવે છે કે તમારો નંબર લઈને ઓટીપી લેવામાં આવે છે. એટલે આ સદસ્યતા અભિયાન જે ચાલે છે તો તમામે તમામ સદસ્યતા અભિયાન ખોટામાં ખોટું ચાલે છે. અને જો ખરેખર તમે સારા કામ કર્યા હોય તો તમારે આવી રીતે સદસ્યતા અભિયાન ચલાવવાની જરૂર જ ન પડે. એટલે ભાજપ સરકાર ગુજરાતમાં ફેલ થઈ છે. પ્રજાને ખબર પડી ગઈ છે કે આ તંત્ર બિલકુલ બોગસ ચાલે છે. જી, એટલે જયદેશસિંહ, આપને લાગી રહ્યું છે કે ભાજપ જે આ સદસ્ય ની જે અત્યારે અભિયાન ચાલી આવી રહ્યું છે અને તેમાં સદસ્યો વધારી રહ્યા છે, તેની આગામી જે ચૂંટણી આવી રહી છે તેના પર કોઈ અસર થશે? એના ઉપર 100% અસર થવાની છે. ભાજપની પોલ ફૂટી ગયેલી છે. અત્યારે હાલ ચોમાસાની સિઝનમાં રોડોમાં ભ્રષ્ટાચાર, બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર છે. પ્રજા ત્રાહીમામ છે. એટલે આવનાર બધી લોકલ ચૂંટણીઓમાં અને આવનાર વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આનો મોટો પર્દાફાશ થવાનો છે. પ્રજાને હવે ખબર પડી ગઈ છે. જી જી, જયદીપસિંહ, કેટીવી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો હાલ મહેસાણામાં દર્દી પાસે ભાજપ સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. વિસનગર સિવિલમાં દર્દીને જાણ જ ન હતી અને તેને સદસ્ય બનાવવામાં આવી રહ્યો હતો. ઓટીપી જ્યારે માંગવામાં આવ્યો, મોબાઈલ નંબર માંગવામાં આવ્યો, ત્યારે આ દર્દીને જાણ થઈ હતી કે તેમની આવી રીતે ભાજપનો સદસ્ય બનાવવામાં આવી રહ્યો છે. આ કેટલી હદે વ્યાજબી છે તે પણ જોવાનું રહ્યું. અત્યારે ઓટીપી આવતા દર્દીએ હોબાળો બચાવ્યો હતો અને આ સમગ્ર બાબતની જે કૌભાંડ સામે આવ્યું હતું, કોંગ્રેસના આગેવાનો પણ આ બાબતે લઈને આક્ષેપ કરી રહ્યા છે. ઇન્જેક્શન લેવા ગયેલા દર્દી પાસે ભાજપ સદસ્ય બનાવવાનું કૌભાંડ ચાલી સામે આવ્યું છે. મહત્વનું છે કે અત્યારે ભાજપ દ્વારા જે સદસ્ય બનાવવાનું જે અભિયાન ચાલુ છે તેને લઈને અત્યારે દરેક ભાજપના કાર્યકર્તાઓ છે તે તમામ લોકો સાથે વાતચીત કરે છે. ત્યારબાદ તેમની જો મરજી હોય તો તે આગળ ભાજપના સદસ્ય બની શકે કે કોંગ્રેસના સદસ્ય બની શકે. આ લોકશાહી દેશ છે, લોકોનું તંત્ર ચાલે છે અહીંયા અને લોકો જ્યારે પોતાની મરજી સાથે જે તે પક્ષમાં જોડાય છે, પરંતુ અહીંયા તો મરજી વિરુદ્ધ જ જે કરવામાં આવી રહ્યું છે. લોકોને જાણ નથી અને અચાનક જ ભાજપનું સદસ્ય બનાવવામાં આવી રહ્યું છે. તો આનો એક બાબત એ પણ કહી શકાય કે આવનારી ચૂંટણી પણ આની અસર કેટલી થઈ શકશે, કારણ કે દર્દી સામાન્ય રીતે સિવિલમાં ગયો છે અને ત્યાં હોસ્પિટલમાં દર્દી ઇન્જેક્શન લેવા ગયો છે અને ઇન્જેક્શન લેવા આવતા દર્દી પાસે આવી રીતે અચાનક ભાજપનું સદસ્ય બનાવવામાં આવે છે. અનેક સવાલો થઈ રહ્યા છે. આવા કેટલાક દર્દીઓ આવ્યા હશે, કેટલાક દર્દીઓ પાસે આવી રીતે જાણબાર સદસ્યો બનાવવામાં આવ્યા હશે, તે પણ અહીંયા સવાલ થઈ રહ્યા છે. આ સમગ્ર બાબત જે જાગૃત નાગરિક હતો તેણે સામે આપી છે. આ મુદ્દે વધુ વિગત આપવા સંવાદદાતા કિશોર ગુપ્તા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. કિશોર, અત્યારે જે આ વિસનગરમાં સિવિલમાં જે આ સમગ્ર ઘટના સામે આવી છે, ભાજપનું સદસ્ય નું કૌભાંડ સામે આવ્યું છે, શું વધુ વિગત? વિસનગર સિવિલ દર્દીને જાણ થઈ કે ભાઈ એક આ બોગસ સદસ્ય બનાવવાનું કૌભાંડ છે, કારણ કે એનો ટેલિફોન નંબર લઈ પછી ઓટીપી નંબર માંગવામાં આવ્યો. ઓટીપી નંબર માંગ્યા પછી તેને મેસેજ પડ્યો. એ મેસેજ પડ્યા પછી દર્દીએ હોબાળો કર્યો કે ભાઈ આ ભાજપનો સદસ્ય બનાવવામાં કેમ આવ્યો? હું અહીંયા ઇન્જેક્શન લેવા આવ્યો હતો, તો પછી મને ભાજપનો સદસ્ય કેમ બનાવો?
તે બાબતે હોબાળો થતા સિવિલ હોસ્પિટલના જે તે અધિકારીઓ દ્વારા તેની માફી માંગવામાં આવી. જી એટલે કિશોર, માફી માંગ્યા બાદ સામે તંત્ર ત્યાં હાજર હતા, સિવિલમાં કોઈ પણ અધિકારીઓ ડોક્ટરો છે ત્યાં આવીને તેમનું કશું કહેવાનું હોય કે આની પહેલા પણ આવા દર્દીઓને કોઈ સદસ્ય બનાવવામાં આવ્યા છે જેમને જાણ બહાર હોય? જે બાબતે કોંગ્રેસ પાર્ટીના જે જિલ્લા અધ્યક્ષ કરાજી હસમુખભાઈ ચૌધરી, જેઓને પણ આની ભાજપ પાર્ટીની ખૂબ જ નિંદા કરી છે અને સિવિલ હોસ્પિટલમાં વધુ તપાસ કરવાના આદેશો માંગે છે. જી એટલે આ જે સદસ્ય બનાવવાની અત્યારે અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે, જે તે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે સદસ્ય બનાવી રહ્યા છે અને આ જે વ્યક્તિએ કરાવ્યું છે તે પણ ભારતીય જનતા પાર્ટીના જ કોઈક સદસ્ય છે. જે અત્યારે હાલ તો એવું કહેવાય છે કે હોસ્પિટલના કર્મચારી છે, પણ કોંગ્રેસ પાર્ટી તરફથી એવું કહેવામાં આવ્યું છે કે આ સિવિલ હોસ્પિટલનો કર્મચારી છે કે પછી ભાજપનો કાર્યકર. કિશોર, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. મહેસાણામાં દર્દીઓને ભાજપનું સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે આ વ્યાજબી નથી. ભાજપ ડરી રહી છે તેવો કોંગ્રેસનો આક્ષેપ છે, કારણ કે ડરીને આવી રીતે ભાજપ સદસ્ય બનાવી રહ્યું છે. ઓટીપી આવતા દર્દી સમક્ષ આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. સવાલ એ થઈ રહ્યા છે કે આવી રીતે દર્દીઓને શા માટે સદસ્ય બનાવવામાં આવી રહ્યા છે? અહીંયા લોકો પોતાની મરજીથી ભાજપમાં કે કોંગ્રેસમાં કે અન્ય પાર્ટીમાં જોડાઈ શકે છે, સ્વ ઈચ્છાથી જોડાઈ શકે છે. તો આવી રીતે જ્યારે વ્યક્તિને જાણ ન હોય તો શા માટે આવી રીતે બનાવવામાં આવી રહ્યા છે સદસ્ય? મહેસાણામાં દર્દીઓને ભાજપ સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. અચાનક એક જાગૃત નાગરિકે આ સમગ્ર કૌભાંડ વાયરલ કર્યું છે. સોશિયલ મીડિયામાં પણ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તમામ લોકોએ આ વિડીયોને વખોડી કાઢ્યો છે, કારણ કે આવી રીતે જાણ બહાર કોઈ પણને સદસ્ય બનાવી ના શકાય. તેના વિરુદ્ધમાં હોય, તેના મરજીમાં હોય, તેને જાણ કરવી જરૂરી છે. આ યસ છે ને પેલું ભાજપનું રજીસ્ટ્રેશન કરે છે ને એ કરે છે, અમને તો કશી ખબર નહીં. તો ઓટીપી ના અપાય ને અમારે અમારે તમારે કેવું પડે ને, તો પાર્ટી તો મારે એ તો પટાવાળો છે. મારે એ ઓટીપી કોના માટે લે છે, શું લે છે, અમને કશી ખબર નહીં. એક જ મિનિટ એને ક્યાં છે એસ કે છે બોલાવો. અમને કશી ખબર નહીં. એ કેમ ના, આવે બોલાવો. છે એના માટે લે, અમને ખબર નહીં. અને શાના માટે આ કરવાનું હોય? ઇન્જેક્શન લેવા એટલે અમારે ઓટીપી આપવાના, ભારતીય જનતા મેમ્બરશીપ બનાવવાના અમને? ના ના, એને બોલાવો. એ તમારો સ્ટાફનો મોહ છે, ભારતીય જનતા પાર્ટીનો મોહ છે. શું થઈ ગયું? ભાઈ એના એનું આ સંસ્કાર છે. હા તો એને બોલાવો અહીંયા જે હોય. મારું પોતાનું ઓટીપી મેં કીધું શું હોય કે ભાઈ ઓટીપી ઇન્જેક્શન મારા વાઈફને લેવા આવ્યો હતો, એટલે મને કે ઓટીપી આપો પછી ઇન્જેક્શન મળશે. એટલે આ કાયદો છે, ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપ મળે તો દવા થાય. ના ના ના, હા એવું તો નથી. એટલે એને બોલાવો તમે, હું મીડિયા બોલાવું છું. કોણ ચાર્જ સદસ્યતા અભિયાન માટે આજે વિસનગર મુકામે જે કર્મચારી પકડાયો છે, કર્મચારી જાતે વિડીયોની અંદર કબૂલી રહ્યો છે કે સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ આરએમઓની રૂબરૂમાં. જ્યારે ફરિયાદી જે દવા લેવા ગયા હતા એને ઓટીપી નંબર માગ્યો. એના મનમાં કે ઇન્જેક્શન લાઇનમાં લેવાનું છે એટલા માટે ઓટીપી માંગે છે, એટલે એને મોબાઈલ નંબર આપ્યો. એમાં ઓટીપી જે આવ્યો એ સદસ્યતા અભિયાન માટે આવ્યો. તો આની સાચી તપાસ થવી જોઈએ કે આ કર્મચારી કોનો, સરકારનો કે ભારતીય જનતા પાર્ટીનો, કોના માટે આ કામ કરે છે. આરએમઓ સુધી તપાસ થવી જોઈએ અને ઉપલા લેવલથી આ તપાસ કરીને આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવવા જોઈએ. સદસ્યતા અભિયાનને કઈ રીતે જોઈ રહ્યા છો? સદસ્યતા અભિયાન આમનું બહુ ચાલી નથી રહ્યું. તે હેતુથી જ હમણાં ઘણા વિડીયો આવી ચૂક્યા છે. કોઈ કે 500 રૂપિયા આપીને સદસ્યતા અભિયાન કરો, કોઈ એમ કહે છે કે બાળકો પાસે કરાવો, કોઈ સંસ્થાઓ જોડે કરાવડાવો. આ ટાર્ગેટ એચીવ ન થવાથી સરકારી તંત્રનો પણ દુરુપયોગ કરી રહ્યા છે. સદસ્યતા અભિયાન માટે આજે વિસનગર મુકામે જે કર્મચારી પકડાયો છે, કર્મચારી જાતે વિડીયોની અંદર કબૂલી રહ્યો છે કે સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ આરએમઓની રૂબરૂમાં. જ્યારે ફરિયાદી
જે દવા લેવા ગયા હતા એને ઓટીપી નંબર માગ્યો. એના મનમાં કે ઇન્જેક્શન લાઇનમાં લેવાનું છે એટલા માટે ઓટીપી માંગે છે, એટલે એને મોબાઈલ નંબર આપ્યો. એમાં ઓટીપી જે આવ્યો એ સદસ્યતા અભિયાન માટે આવ્યો. તો આની સાચી તપાસ થવી જોઈએ કે આ કર્મચારી કોનો, સરકારનો કે ભારતીય જનતા પાર્ટીનો, કોના માટે આ કામ કરે છે. આરએમઓ સુધી તપાસ થવી જોઈએ અને ઉપલા લેવલથી આ તપાસ કરીને આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવવા જોઈએ. સદસ્યતા અભિયાનને કઈ રીતે જોઈ રહ્યા છો? સદસ્યતા અભિયાન આમનું બહુ ચાલી નથી રહ્યું. તે હેતુથી જ હમણાં ઘણા વિડીયો આવી ચૂક્યા છે. કોઈ કે 500 રૂપિયા આપીને સદસ્યતા. તો ભરૂચના જંબુસરમાં એસટી ડેપોમાં મુસાફરોએ હોબાળો બનાવ્યો છે. મુસાફરોને બસમાં ખીચોખીચ ભરાતા કરાયો છે હોબાળો. કેપેસિટી કરતા વધુ મુસાફરે બેસાડી નિયમોનું એસી કી તેસી કરી છે. આરટીઓના નિયમોનું એસી કી તેસી કરતા એસટી તંત્ર અનિયમિત એસટી બસને કારણે મુસાફરોનો હોબાળો. 250થી વધુ મુસાફરો બસની અનિયમિતતાથી હેરાન છે. આખરે 3 બસ મુકાતા મામલો થાળે પડ્યો હતો. મુસાફરો હેરાન છે કારણ કે બેસવા માટેની જગ્યા તો દૂર, પરંતુ અહીંયા ઊભું રહેવાની પણ જગ્યા ન રહેતા મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે, જેને લઈને મુસાફરોએ ભરૂચથી જંબુસર જતા એસટી ડેપોમાં હોબાળો મચાવ્યો છે. મુસાફરોને બસમાં ખીચોખીચ ભરાતા હોબાળો થયો છે. કેપેસિટી કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા છે. નિયમોની એસી તેસી કરી રહ્યા છે. આરટીઓના નિયમોનું એસી તેસી કરતું એસટી તંત્ર અનિયમિત એસટીના બસને કારણે મુસાફરોને હોબાળો મચાવ્યો છે. 250થી વધુ મુસાફરોએ બસની અનિયમિતતાને હેરાન થયા છે. આખરે 3 બસ મુકાતા મામલો થાળે પડ્યો હતો. મહત્વનું છે કે એસટી બસમાં મુસાફરો હોબાળો મચાવી રહ્યા છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે તોસીફ સિંધા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. તોસીફ, ભરૂચના જંબુસર એસટી ડેપોમાં મુસાફરો હોબાળો મચાવી રહ્યા છે. કયા માંગ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો? જી કિરણ, ચોક્કસથી જણાવી દઉં. ભરૂચના જંબુસરમાં એસટી ડેપોમાં પેસેન્જરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વડોદરા અને જંબુસર એસટી બસના પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો અને 250થી વધુ પેસેન્જરો જે છે તે અટવાયા હતા અને જે 3 બસો મૂકવાની માંગણી સાથે હોબાળો કર્યો હતો. જી, એટલે તોસીફ, હજુ માંગ તેમણે મૂકી છે કે હવે એસટી તંત્ર દ્વારા આ બસ મુકાઈ ગઈ છે? જી, 250થી વધુ પેસેન્જર હતો અને 2 જ બસો ફાળવવામાં આવી હતી. એના બાબતે હોબાળો થયો હતો અને ત્યારબાદ 2 કલાક બાદ ભારે જહેમત બાદ જે એસટી તંત્ર દ્વારા 3 બસો મૂકવામાં આવી હતી અને ત્યારબાદ જ પેસેન્જરો શાંત પડ્યા હતા અને તેમને વડોદરા માટે રવાના કરવામાં આવ્યા હતા. તોસીફ, માહિતી આપવા બદલ આભાર. તો અનિયમિત એસટી બસના કારણે મુસાફરો અત્યારે પરેશાન છે. અવર જવર માટે બસ જ નથી. એક જ બસમાં 250 મુસાફરો કઈ રીતે મુસાફરી કરે તે પણ અહીંયા સવાલો થઈ રહ્યા છે. અંતે મુસાફરોએ હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારે હોબાળો કર્યા બાદ તંત્ર જાગ્યું અને તંત્રએ તેમની માંગ સંતોષતા બીજી 2 બસ મૂકી અને ત્યારબાદ મુસાફરો શાંત પડ્યા. મહત્વનું છે કે જે રીતના 250 મુસાફરો એક બસમાં કઈ રીતે મુસાફરી કરે, જો આ રૂટ પર મુસાફરો વધારે છે તો તંત્રએ પહેલા જ સજાગ થઈ અને ત્યાં રૂટ પર વધુ બસો મૂકવાની જરૂર હતી, પરંતુ મુસાફરોએ એસટીમાં જે હોબાળો કર્યો અને ત્યારબાદ તેમની માંગ સંતોષાઈ હતી. 5 વાગ્યા પછી અમારે અડધા કલાકે બરોડા ને કે કીર્તિની બસ મેળવી નથી. 250 પેસેન્જર છે, 250 છે. અને મેનેજરને વાત કરી તો શું કર્યું? મેનેજર હાજરમાં નથી. બરાબર. શું પ્રશ્ન છે બોલો? 5 વાગ્યા પછી અમારે અડધા કલાકે બરોડા ને કે કીર્તિની બસ મેળવી નથી. 250 પેસેન્જર છે, 250 છે. અને મેનેજરને વાત કરી તો શું કર્યું? મેનેજર હાજરમાં નથી. બરાબર. શું પ્રશ્ન છે બોલો? 5 વાગ્યા પછી અમારે અડધા કલાકે બરોડા ને કે કીર્તિની બસ મેળવી નથી. 250 પેસેન્જર છે, 250 છે. અને મેનેજરને વાત કરી તો શું કર્યું? મેનેજર હાજરમાં નથી. તો સુરતના માંડવી કડોદ પર જીવલેણ અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. અકસ્માત બાદ બાઇકમાં આગ લાગતા બળી ખાખ થઈ હતી. ઘટનામાં બાઇક સવારનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું છે. કડોદના મિયાવાડી નજીક સર્જાયો છે ગમખ્વાર અકસ્માત. અચાનક બાઇકમાં આગ લાગતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું છે.
બાઇક પણ બળીને ખાખ થયું છે. સુરતના માંડવી કડોદ રોડ પર જીવલેણ અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો છે અકસ્માત બાદ બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને ઘટના સ્થળે જ બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. કડોદના મિયાવાડી નજીક આ અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બાઇક ચાલકનું ત્યાં મૃત્યુ થયું છે. બાઇક પણ બળીને ખાખ થઈ છે. સુરતના માંડવી કડોદ રોડ પર જીવલેણ અકસ્માત સર્જાયો છે. વાતોનું છે કે બાઇક પૂરપાટ ઝડપે જઈ રહી હતી અને ટ્રક પણ જઈ રહી હતી. બંને વચ્ચે અકસ્માત થતા બાઇકમાં અચાનક આગ લાગી ગઈ અને અકસ્માત સર્જાયો. આ મુદ્દે વધુ વિગત આપવા માટે કિરણસિંહ ગોહિલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. કિરણસિંહ, ટ્રક અને બાઇક વચ્ચે જે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, બાઇક ચાલકનું મૃત્યુ થયું છે, કઈ રીતે આ બની ઘટના? જી ચોક્કસ કિરણ, ગઈકાલની આ ઘટના છે. ગઈકાલે સાંજે માંડવી કરોડ જે રોડ છે ત્યાં આગળ ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બાઇકમાં આગ લાગી ગઈ હતી, જેમાં જે બાઇક સવાર છે તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જો કે ત્યારબાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. જો કે અકસ્માતમાં બાઇક સવારનું મોત થઈ ગયું છે. જી કિરણસિંહ, આ અકસ્માત સમયે ત્યાં કોઈ હાજર હોય અને કહેવાનું કોની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો છે? બાઇક સવારની બેદરકારી હતી કે પછી ટ્રકની બેદરકારી હતી? કયા કારણોથી આ બાઇક સવારનું મૃત્યુ થયું છે? જી બિલકુલ કિરણ, ખાસ કરીને જે માંડવી કરોડ રોડ છે, વાહનોથી ધમધમતો માર્ગ છે. આ રોડ પરથી ઓવર સ્પીડમાં ગાડીઓ દોડતી હોય છે, ત્યારે બાઇક અને આ જે ટ્રક છે તે સામસામે ભટકાયા હતા અને તેના કારણે જ આ અકસ્માત થયો હતો અને તેમાં ગંભીર ઈજાના કારણે જે બાઇક સવાર છે તેનું મોત થઈ ગયું હતું. જી કિરણસિંહ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. પૂરપાટ ઝડપે બંને વાહનો આવી રહ્યા હતા અને બંને વાહનમાં બાઇક ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને સામસામે આવેલી બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠી અને ત્યાં જ બાઇક સવાર છે તે પણ બળીને ખાખ થયો અને તેનું પણ ત્યાં અકસ્માત દરમિયાન મૃત્યુ થયું છે. વાતોનું છે કે ગમખ્વાર અકસ્માતમાં બાઇક પણ બળીને ખાખ થઈ હતી. રાજસ્થાનના દોસામાં બાળકી બોરવેલમાં ગરકાવ થઈ છે. 18 વર્ષની બાળકીને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. બાળકીને બચાવવા 31 ફૂટ ખોદકામ કરવામાં આવ્યું. હવે 17 ફૂટનો આડો એપ્રોચ બનાવવાની કવાયત હાથ ધરાઈ છે. બાળકી હજુ હોશમાં હોવાથી સતત રેસ્ક્યુ ચાલુ છે. બચાવ કામગીરી 2 થી 3 કલાકમાં થઈ શકે છે પૂર્ણ. બાળકી જીવિત બહાર આવે તે માટે સૌ કોઈ પ્રાર્થના કરી રહી છે. વધુ એકવાર બાળકી બોરવેલમાં ખાબકી છે. બાળકીને બચાવવાની તમામ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સૌ કોઈ ત્યાં હાજર લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે બાળકી હજુ જીવે છે અને આગળ પણ સુરક્ષિત રીતે જ બહાર નીકળે. રાજસ્થાનના દોસામાં આ ઘટના બની છે. બાળકી બોરવેલમાં ગરકાવ થઈ છે. 18 વર્ષની બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હજુ પણ 2 થી 4 કલાક આ ઓપરેશન ચાલુ રહે તેવી શક્યતા છે. બાળકીને બચાવવા 31 ફૂટ ખોદકામ કરવામાં આવ્યું છે. હવે 17 ફૂટનો આડો એપ્રોચ બનાવવાની કવાયત પણ હાથ ધરાય છે. બાળકી હજુ સુધી શ્વાસ લઈ રહી છે, જીવિત છે તેવું ત્યાંના લોકો જે હાજર છે તે કહી રહ્યા છે. ત્યારે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 2 થી 3 કલાક સુધી હજુ પણ આ બાળકીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાશે. को निकालने के लिए पैरेलल डिगिंग 31 फीट कर ली गई है. हॉरिजॉन्टल अप्रोच के लिए 17 फीट जो है अप्रोच बनानी है. उसमें से हम अभी तक 12 फीट अप्रोच कर चुके हैं. 5 फीट अप्रोच बाकी है. उसके बाद हम जो है बच्ची के नज़दीक पहुंचे. बच्ची अभी जो है होश में है और बच्ची को जो थोड़ी देर पहले ही जो है बिस्किट दी गई है, उसको उसने कोशिश की खाने की और दूध उसको पिला दिया गया है. 5 फीट बाकी है. सिचुएशन के हिसाब जैसे जैसे नज़दीक जाएंगे तो जल्दी से जल्दी 2-3 घंटे में पूरा होने की संभावना है. बच्ची को निकालने के लिए पैरेलल डिगिंग 31 फीट कर ली गई है. हॉरिजॉन्टल